હવે આપણા મહાપુરોહિત શ્રી કરુણભાઈ ભૌતિક પૂજન શરૂ કરશે.
have any question for us? ના અમે ખાઈ કહીએ છીએ કે આપણે 7 દિવસના આપણે સપ્તાહ માન્યા છે તો એનો મહિમા ઉપર સિનોપ્સિસ ઉપર ભાગવત સપ્તાહનો સિનોપ્સિસ આપણે બેઠા તો ખરા સારા વિચારથી ને બધું પણ બેસિક અને બીજો એક પ્રશ્ન છે જય શ્રી કૃષ્ણ વિશે અને જય શ્રી કૃષ્ણ ક્યારે બોલાય તો બાબાશ્રી પણ Super question. But today કથા આજની જે કથા છે એ આપના ક્વેશ્ચનનો આન્સર છે. એ સાવ એ મહાત્મા છે. એ મહાત્મા પરિસ્થિતિની જે ગતિ છે એ તેવી ગતિ આરાધના એ સાધના અને શ્રીમદ ભાગવતના પારાયણ પછી વિજ્ઞાન પછી દ્વાદશ અંગ સમાન દ્વાદશ બિંદુના બિરાજતા શ્રી કૃષ્ણના દર્શન થયા અને એ દર્શનનું મહાત્મ્ય એક આજની કથા છે એ વર્ણનમાં આવશે. જય શ્રી કૃષ્ણની જે વાત છે ગઈકાલે સત્સંગમાં કહ્યું હતું એ પ્રમાણે કહીશ કે જય શ્રી કૃષ્ણ શબ્દનું ઉચ્ચારણ જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજી પ્રથમ વખત જ્યાં ગોકુળ પધાર્યા અને યમુનાના દર્શન થયા ત્યાં યમુનાજીની સ્તુતિ કરી ત્યારે યમુનાષ્ટક પ્રગટ અને ત્યાંથી જતીપુરા ગોવર્ધન પધાર્યા શ્રી વિરાટના દર્શન કર્યા. વિરાટમાં શ્રીનાથજીના દર્શન થયા અને શ્રીનાથજીની તરફ દોડવા પ્રયત્ન કર્યો ત્યાં શ્રી વલ્લભાચાર્યએ જોયું નિહાળ્યું કે શ્રીનાથજી પણ શ્રી વલ્લભાચાર્ય તરફ દોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને જ્યારે ભક્ત ભગવાન તરફ દોડે એ સહજ ધર્મ છે પણ ભગવાન પોતે ભક્તને જોઈને દોડે એ દૃષ્ટિ ધર્મ છે. અને એ ધર્મ જ્યારે ભગવાનમાં શ્રી વલ્લભાચાર્યએ જોયો ત્યારે બધું જય હો કૃષ્ણની જય હો કૃષ્ણની જય હો કૃષ્ણની કે ભક્તને જોઈને ભગવાન દોડે એવા સર્વના સખા સમાન કોઈ પરમાત્મા પરમાત્મા પરમદેવ જે હૃદયમાં વસ્તુદેવના ભજ્યા પ્રવેશી એવું કૃષ્ણને આપવાને જોઈને દોડે એવા કૃષ્ણની જય હો જય હો જય હો એ શ્રી વલ્લભાચાર્ય દ્વારા જય શ્રી કૃષ્ણ શબ્દનું ઉચ્ચારણ થાય. આજે કેટલાય લોકોમાં કોઈ પ્રશ્ન જાગે કે ગુરુને જય શ્રી કૃષ્ણ કરવા કે નહીં, આચાર્યને કરવા કે નહીં. કૃષ્ણ નામ લેવામાં જો સંદેહ રાખો તો ચાલે જ નહીં. કૃષ્ણ નામ તો ગમે ત્યારે ગમે તે અવસ્થામાં લઈ શકાય. ઘણા પૂછે ને કે સૂતકમાં વર્ષીમાં કેન્દ્રમાં શું કરે કોઈ પણ સંજોગમાં કોઈ પણ અવસ્થામાં ગમે તે સ્થાનેમાં હો પણ શ્રી કૃષ્ણ શરણમાં બોલવામાં અને જય શ્રી કૃષ્ણ બોલવામાં ક્યારેય કોઈ ના છે જ નહીં. કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ વ્યક્તિમાં નથી, કોઈ ગુરુના મુખમાં નથી. લેવું જ જોઈએ. એ મનમાંથી પ્રશ્ન કાઢે. સૌથી પહેલું કલ્ચર જે છે કે આપણને જય શ્રી કૃષ્ણ નામ થાય, જય શ્રી કૃષ્ણ બોલાવે, જય શ્રી કૃષ્ણ બોલીએ એ જ સૌથી મોટી વાત છે. એ આજના સમયમાં આ શબ્દનો ઉચ્ચાર હોવો જોઈએ. અને કેમ કારણ કે કેટલાય વખતે જોઈએ કે આ જે પણ ભક્ત સમાજ છે ને એની અંદર ડર છે કે વલ્લભની જોડે વાત ના થાય, વલ્લભના વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય ગુરુ આવે એની જોડે વાત કરતા ડરે, બોલે નહીં, સંકોચ કરે, ગભરામણ થાય, ફિયર રાખે. પણ ખરેખર અમારું તો અહીં આવવાનું તમારી ભાગી જ છે. અમારા શ્રી વલ્લભાચાર્ય કહે છે કે વલ્લભાચાર્યની પરંપરામાં 17 પેઢીમાં અમે છીએ. કેમ? કારણ કે જ્યાં સુધી એક એક ભક્ત પોતાનું સાચું કર્તવ્ય ન સમજે ત્યાં સુધી વલ્લભાચાર્ય કહે છે સ્વમસ્તે સ્થાપિતા શિષ્ય સ્વમાં ત્યાં સુધી એમનો વંશ ચાલતો રહે છે. આપણી માટે કે આપ લોકો ભગવાનના સર્વ પ્રકારે સેવાના પ્રકારો સમજો અને સહજથી ગુરુથી ડર ના થાય, ગુરુજી તો પ્રેમ કરે. આપણો ડર રાખીએ છીએ અને ડર
સર્વિસ કરીને લાઈનમાંથી આવવું પડે. Do we have any other questions from anybody? બ્રહ્મસમાજ વિશે પણ આપણે થોડાક જાણી લઈએ. જગતગુરુ શ્રી શંકરાચાર્ય દ્વારા જે વૈષ્ણવ સંપ્રદાય જે પ્રાગટ્ય થયું એના દિવસો નજીક આવી રહ્યા છે. શ્રાવણ શ્રાવણ પક્ષે એકાદશ્યામ મહર્ષિ સાક્ષાત ભગવતા ભૂતમ તદક્ષરના ઉચ્યતે. શ્રાવણ મહિનાની એકાદશીની રાત્રે ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ્યા. કેમ પ્રગટ્યા? કીધું કે જગતગુરુ શ્રી વલ્લભાચાર્ય ચિંતામાં કઈ ચિંતા હતી કે જે પણ લોકો આ જગતમાં છે એમને ભગવાન પર સંબંધ કેવી રીતે કરાવવો એ ચિંતા શ્રી વલ્લભાચાર્યને થઈને ભગવાન પોતે ઠકરાના ગોકુળ ભૂમિમાં ગોકુળ છે ગોકુળના ઠકરાની ઘાટમાં સાક્ષાત અદભુત સ્વરૂપ રાસના પધારેલું કૃષ્ણ સ્વરૂપ પ્રગટ થયું અને કહ્યું, હે શ્રી વલ્લભ, તમે ચિંતિત છો કે હા મને આજના જીવો કે અન્ય માર્ગે ના ભટકી જાય કષ્ટ તરફ પડે એ માટે કોઈ માર્ગ બતાવો તો કીધું હું તમને મંત્ર આપું છું. એને કહેવાય બ્રહ્મ જોડે સંબંધ મંત્ર. બ્રહ્મ સાથે આપણો સંબંધ થાય એ મંત્રને કહ્યું બ્રહ્મ સંબંધ મંત્ર. બ્રહ્મ સંબંધ મંત્ર ભગવાન પોતે કૃષ્ણ શ્રી વલ્લભાચાર્યને આપણે કીધું કે આનો ભાવાર્થ શું છે. ત્યારે શ્રી વલ્લભાચાર્ય સમજાયું કે કેટલાય હજારો વર્ષોથી વિખૂટો પડેલું મારું ભક્ત જે સારસ્વત લીલાથી લઈને ભૂતલ લીલા સુધી મારાથી દૂર થઈ ગયો છે. શ્રી વલ્લભાચાર્ય જે ભક્તિને મારામાં પ્રેમ હોય, મારામાં સ્નેહ હોય, નિષ્કામ ભાવના હોય અને સાકાર બ્રહ્મને સમર્પણ કરવાનું મન થાય. ખાલી વસ્તુઓનું સમર્પણનું મહત્વ નથી, વ્યક્તિના પ્રેમનું સમર્પણનું મહત્વ છે. કે જ્યારે એ હૃદયના ભાવને મને સમર્પિત કરવાનું મન થાય ત્યારે એને તમે આ બ્રહ્મ સમજાવજો અને મારું સ્વરૂપ, મારી સેવા, મારા દર્શન કરાવજો અને કહેજો કે તારો સંબંધ છે એ કૃષ્ણ જોડે થયો છે. એટલે કીધું દાસો તવાસનો મતલબ શું કે હું પ્રભુ તમારો છું. હે પ્રભુ હે કૃષ્ણ હું માનથી તમારો થયો છું, તમારો થયો છું, તમારો થયો છું. એવા કેટલા હજારો વર્ષોથી યુગો યુગોથી ભગવાન જોડે દૂર હતા અને બ્રહ્મસંગ દ્વારા કૃષ્ણ જોડે આપણો અલૌકિક સંબંધ બનાવ્યો છે. બ્રહ્મ સંબંધની વ્યાખ્યા સમજીએ તો ઘણી દૂર છે, બહુ દિવ્ય છે, પણ સમજમાં સમજ કોઈ પણ ડર વગરનો માર્ગ એ શુદ્ધ માર્ગ પ્રેમનો માર્ગ. જો આપણે ડર નથી એમાં ખાસ પાસે પ્રેમ સુધી બંધન નથી. આપણા જૂના લોકોએ શું કર્યું? સેવા તો બહુ કરી પણ લોકોને ડરાયા પણ બહુ. કેમ ડરાયા? એવી મોટી મોટી રીત બનાવી, એવી ભીડ બનાવી, એવો ડર ઘુસાડ્યો કે આપણે લોકો સેવામાં ગભરાઈ ગયા કે ભગવાનના મંદિરમાં એવું બીક લાગે. આપણે એવું નથી, કારણ કે આપણે લોકો હાથ ધોવાના ચક્કરમાં મન ધોવાનું ભૂલી ગયા એટલે કૃષ્ણને દૂર થઈ ગયા. હાથ ધોતા રહીએ મન ના ધોઈએ તો દૂર થઈ જવાય. એટલે ભગવાન કહે છે તું કંઈ ના કર, હું તારી પર કૃપા કરું એ પુષ્ટિ ધર્મ અને એને કહેવાય બ્રહ્મ સંબંધ. I'm sure you thoroughly enjoyed the explanation of the Brahma. આપણે બધાને ખબર તો છે કે બ્રહ્મ એવું છે, શામાં એવું છે અને ભગવાનની સાથે કેવી રીતે આપણે જોડાવાનું છે એ બધું આપણને જે છે એ સમજાવે છે. હવે આપણો ટાઈમ થઈ ગયો છે આરતીનો. આજે આરતી વાઘવાજીની ભારતીબેનના બારની હતી, મેવાડશીબેન અને ત્યાર પછી બધા જ સર્વોદય મંડળના સભ્યો આગળ આવશે. બીજા બધા આપણે ત્યાં આગળ Jai
છે આજે અહીંયા છાવ તમે તો હા ચાકે મિના On behalf of the Shri Sarvata Mangal, I would like to call Shailesh Bhai. Shailesh Bhai, જેમનું સન્માન કરશે પુષ્પના પુષ્પાબેન ગુજરાતી હિન્દુ સંસ્કૃતિ તરફથી જયશ્રીનું સન્માન કરશે. જે ભાઈ બહેનોનો સાથ અને સહકાર મળ્યો છે તેનો બાવાશ્રી દ્વારા સન્માન થશે. જે નામ બોલાવું તે સભ્યો આગળ આવી જાય. ભારતીબેન અને એકતા